the recording is started. Wish you all a very hearty good evening. Welcome to this night session of Horizon of Science, and we are going to talk something about the sun when the sun is not up right now in the sky, and the topic is NLMA. Hemangi Maheta from first year BSc semester 2 student is going to take up this topic with us. So let us all welcome Hemangi for this topic. It's something which I had knew but I did not know the name. મને ફિનોમિનન ખબર હતી પણ ફિનોમિનનનું આ નામ છે એ મને નથી ખબર. કેટલા લોકો એવા છે કે જેને આના વિશે નથી ખબર? એ લોકો હેન્ડ રેઝ કરજો પ્લીઝ, જસ્ટ ફોર ધ સેક ઓફ નોઈંગ કે કેટલા લોકોને આની નથી ખબર. Just raise your hand who do not know about this particular topic જે અત્યારે આપણે લેવાના છીએ એ. So Hemangi, it's a good thing that almost 8 of them, આપણે 10 લોકો છીએ તો 10 લોકોમાંથી 8 જણા એવા છે કે જેને આ વિશે ખબર નથી. So in a way it is good that we are going to know something about this celestial event. So without any further delay, I welcome Hemangi on the stage, and Hemangi, please, the stage is yours. All the best, beta. Go ahead and do well. Thank you so much, sir. Hello, good evening, all of you. My name is sir. અવાજ ક્લિયર છે ને? હા હા એવું હેલો. હા બેટા, ક્લિયર છે એવું હશે તો હું તને કહીશ. મારું માઇક અનમ્યુટ કરીને હું બોલીશ. કંઈ બી એવું હશે ને તો અત્યારે હું માઇક મ્યુટ કરું છું, બટ કંઈ પણ હશે તો હું તને કહીશ, બરોબર છે? બટ બી એટ અ પ્લેસ વેર ઇન યુ ગેટ ધ મેક્સિમમ નેટવર્ક. ઓકે? My name is તારો અવાજ ક્લિયર નથી હેમાંગી. તારો અવાજ ક્લિયર નથી બેટા. તારો અવાજ ક્લિયર નથી. તારો અવાજ ક્લિયર નથી બેટા. જેવિકા તરંગ, તમારો હેન્ડ ડાઉન કરી નાખજો વાંધો નહીં. તે ઇયરફોન પહેરી રાખ્યા છે કે ઇયરફોન નથી પહેરી રાખ્યા? નહીં, કપાઈને આવે છે. તું ક્યાં છો અત્યારે? ક્યાં છો? અગાસીએ છો ને તોય આવી સિચ્યુએશન છે. એક કામ કર, તારો ફોન ચાલુ કર. લેપટોપ જે છે ને એની અંદર તારી ઓલી જડાવજે. ફોન ઉપરથી અંદર જા, પાછી તારા બીજા ફોન યુઝ કર અને એની અંદર તારું બોલવાનું ચાલુ કર, અને લેપટોપ જે છે એને ચાલુ રાખજે, બરોબર છે? બે જગ્યાએથી અંદર ઇન્ક્લુડ થતું. ઓકે. અવાજ આવતો આવે છે કે હજી નથી? કપાઈને આવે છે. સર, એક મિનિટ. ત્વરા
Yes, sir. આણે તને મોકલું છે ને, જસ્ટ બી રેડી, જસ્ટ ઇન કેસ પ્રોબ્લેમ પડે તો તારા લેપટોપમાં એનું ઓપન રાખીને રાખ, બરોબર છે? સર પીડીએફ ફોર્મમાં મોકલ્યું છે એટલે લેપટોપમાં સ્લાઇડ શો નહીં થાય મારે. સો એટલે મેં એને કીધું હતું, બટ એને નેટવર્ક ઇશ્યુ લીધે મને પીપીટી ફોર્મમાં નતું. કાંઈ મેં વાંધો લેપટોપમાં ટ્રાય કરી હતી, બટ એમાં સ્લાઇડ શો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. વોટ એવર વિલ બી વિઝિબલ વિલ જસ્ટ શો, જસ્ટ કીપ ઇટ ઓપન, જસ્ટ ઇન કેસ આનાથી ના પૂરું થાય તો, ઇફ ઇટ હા ઇઝ સર, હું ફોનમાં problematic on ઓપન your કરી side. લઉં. શું થયું? ફોનમાં ઓપન કરી લઉં તો ચાલશે? સ્લાઇડ શો તો એમાંય નહીં થાય ને, કે થશે? ના ના સર, બટ સર લેપટોપમાં તો બહુ નાની સ્ક્રીન આવશે એન્ડ ફોનમાં હું ઝૂમ ઇન કરીશ તો થોડું વધારે દેખાશે. સારું, ખાલી ખુલ્લું રાખ એટલે બાકી. હા સર. શું કરો છો હેમાંગી? હેલો સર, અવાજ આવે છે? અત્યારે તો આવ્યો. ક્લિયર આવે છે? હા, અત્યારે આવ્યો. તે લેપટોપ બંધ કરી દીધું? સર હું ફોનમાંથી કનેક્ટ કરી છું. હા, લેપટોપમાંથી એટલે મીન્સ કે ફોનમાં કર્યું તો એમ કીધું કે કા ફોનમાંથી કરી શકશો ને કા ઓમાંથી, ને એટલે મેં ફોનમાં લઈ લીધું. હા, સારું, કરો. Everyone just make sure, જેટલા લોકો છે એટલા just make sure કે whenever you prepare your subject, જે practice એક વખત કરવાની હોય, specifically all those people who are in F5 always have this technique of finding that best spot in your house wherein you are able to get the maximum tower or network whatever is there, બરોબર? જેથી કરીને આ ટાઈમ વેસ્ટ, after we have lost almost 11 minutes. તારી સ્ક્રીન વિઝિબલ થાય છે બેટા અમને? શું થયું હેમાંગી? Hello, Himangi, am I audible? Himangi, am I audible? Twara? Yes, sir, you are audible. યસ સર. શેર કર સ્ક્રીન તારી. હેમાંગી તારી સ્ક્રીન શેર મૂકી દે. હા સર. હેમાંગી, હેલો. Hemangi, are you there? नहीं, आ 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 नहीं. This is not the one that you should open. Twara. સર એને મને આજ મોકલી છે, બીજી કોઈ નથી મારી પાસે પીપીટી. આ ક્યાં વહી ક્યાં ગઈ પણ હેમાંગી? હા, એમાં ભૂલો છે. કાંઈ વાંધો નહીં, નીકળી જાય અત્યારે બેટા.
હા સર, એને મને કીધું તું એમાં મિસ્ટેક છે એન્ડ એને રેક્ટિફાઈ કરવાની બાકી છે, બટ બીજી એને કીધું તું પણ એને આવી નથી મારી પાસે. કોણ છે હેમાંગીનો ફ્રેન્ડ? કોણ છે આમાંથી? એશા યસ સર. ઓળખે છે બેટા? હા હા સર. કોલ કર એને. શું થયું? ક્યાં વહી ગઈ અચાનક? હા સર. કોલ કર. મને આ નો મજા આવે યાર. મેં બધી પ્રેક્ટિસ કરી, કરાવ્યું, સમજાવ્યું, પછી આ પ્રોબ્લેમ થાય છે. મળ્યું એશા કાંઈ? એશા મળ્યું કાંઈ? સર એ કોલ રિસીવ નથી કરતી. કેમ? ખબર નહીં સર, એ કોઈ પ્રોબ્લેમ હશે આના મે બી. ટ્રાય કર. 3-4 વાર ટ્રાય કર. યસ સર. હેમાંગી? Are you there બેટા? સર ખાલી મને પીપીટી મોકલી દે તો હું સ્ક્રીન શેર કરીને WPS ઓફિસમાંથી સ્લાઇડ શો કરી નાખું, બટ એની પીપીટી પણ નહીં આવી મને. આવે સામે તો કંઈક વાત કરીએ ને. સર આઈ હેવ હર પીપીટી. એ ભૂલવાળી હશે. હેલો સર, હા એને રિસીવ નથી કરતી કોલ. હા હેમાંગી, યુ ધેર? હા તું છો કે નહીં? શું? હેલો? ચેટ સર, ચેટ કર. એક કામ કર, ચેટ કર બકા. રાઇટ ઇન ચેટ વોટ આર યુ સ્પીકિંગ. કાંઈ સમજાતું નથી મને.
every single person who is there in the session right now needs to hear this very clearly. જે બી કોઈ નેટના ઇશ્યુઝ હોય, વેનેવર યુ આર પરફોર્મિંગ ઓર યુ આર ગોઈંગ ટુ પરફોર્મ, એના ત્યારે આપણે ચેક કરવાનું હોય કે આપણે નેટ આવે છે, નથી આવતું તો શું કરવાનું, શું નથી કરવાનું. બરોબર છે? હવે કામ કર, તું ત્વરા ખોલ નાખ એનું જે ભૂલ વાળું છે એ વાંધો નહીં, ખોલી નાખ. ઓકે સર. હા બોલ. હેલો સર, અવાજ આવે છે? હા થોડોક આવ્યો હવે. ફોન આડો કરજે ત્વરા, પોર્ટ્રેટ મોડમાં છે. ઓકે ત્વરા, ઇટ્સ ઓકે. હા બોલો હેમાંગી. ચાલુ કરી દો બેટા. હા ચાલુ કરી દો, વાંધો નહીં, જે આવે ને જેમ આવે ઈ. હેલો, આવે છે? ના આવતો નથી, પણ તું ચાલુ કરી દે હવે. ઇનેલેમાં ઇઝ નેચરલ સિનેરીમાં અને તે કુદરતી ઘટના છે જે ઘણી રસપ્રદ છે. તો ચાલો આપણે એના વિશે થોડું જાણીએ. સૌથી પહેલા આપણે ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ એનએલએમાં. હેલો, નેક્સ્ટ કરો, નેક્સ્ટ થોડો બોલો. આવે છે? અવાજ આવ્યો અત્યારે. નેક્સ્ટ બોલજે જ્યારે તારે સ્લાઇડ ચેન્જ કરવી હોય ત્યારે. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો એક ફર્સ્ટ ક્વેશ્ચન તો એ જ થાય કે વોટ ઇઝ એનએલએમાં. તો એનએલએમાં હું એક સિમ્પલ શબ્દોમાં વ્યાખ્યા સમજાવું તો પૃથ્વી પરના કોઈ પણ એક ફિક્સ બિંદુએ આપણે છીએ એવું ધારીએ, અને ફિક્સ્ડ ટાઈમ ઉપર વિધિન યર આપણે જો સૂર્યની આપણે સ્થિતિ છે એ નોટ કરીએ તો આપણે કર્વ તરીકે દેખાય છે, જે તમને સ્લાઇડમાં દેખાય છે, એને આપણે એનએલએમાં તરીકે ઓળખીએ છીએ. અને જો આપણે એનએલએમાં ની પિક્ચર જોઈએ તો એમાં આપણને બે લૂપ દેખાય છે, એક ઉપરનો લૂપ અને એક નીચેનો લૂપ. તો આપણે જોઈએ કે એનએલએમાં નો લૂપ શા માટે ક્રિએટ થાય છે. નેક્સ્ટ સ્લાઇડ કરો તો. હેલો. હા કરે, 2 મિનિટ. આપણે એને ટૂંકમાં તેની બે પ્રોપર્ટીઝ તરીકે પણ કહી શકીએ કે જેના લીધેથી એનએલએમાં ક્રિએટ થાય છે અને તેમાં લૂપ બને છે. તો હવે એમાં થાય છે એવું કે તેના બે રીઝન છે, એક એક્સિયલ ટિલ્ડ અને એક ઇસેન્ટ્રિસિટી ઓફ અર્થ, જે પેલી દેખાય છે તમને તેમાં. તો એમાંથી આપણે પહેલો કેસ લઈએ. જો પૃથ્વી, જે આપણે જાણીએ છીએ કે પૃથ્વી છે તે પોતાની ધરી ઉપર નમેલી છે, મીન્સ કે ટિલ્ડ થયેલી છે 23.4 ડિગ્રી જેટલી. તો તેના લીધેથી પણ એનએલએમાંનો શેપ આવો બની શકે છે કે બે લૂપ ક્રિએટ થાય છે અને દેખાય છે એવો. અને એ પણ કારણ કહી શકીએ કે પર્યાવરણમાં, જે વાતાવરણમાં કે આપણે ફેરફાર થાય છે, ઋતુ બદલાય છે, તથા શિયાળામાં લાંબી રાત કહી શકીએ કે ટૂંકો દિવસ હોય, એવી રીતે આપણે તારણ કાઢતા હોઈએ છીએ કે ઋતુઓ બદલાય છે નહીં. અને તો એનું એક આ કારણ એ પણ છે કે પૃથ્વી ટિલ્ડ છે, જે આપણે જાણીએ છીએ. અને બીજું એ કારણ છે કે પૃથ્વી છે તેની ઇસેન્ટ્રિસિટી, મીન્સ કે પૃથ્વી રહી એકદમ વર્તુળ આકારે ફરતી નથી સૂર્યની આસપાસ,
તે ટૂંકમાં ઇલિપ્સ મોડમાં એટલે કે પરવલય આકારમાં ફરે છે અને એના કારણે પણ આપણે કહી શકીએ કે જે એનેલેમાનો આકાર છે એ આવો બની શકે છે. અને જો આપણે ઇલિપ્સ ની થોડીક વાત કરીએ તો ઇલિપ્સ એક એવો કર્વ છે કે જેને બે કેન્દ્ર હોય છે. અને જો આપણે ઇલિપ્સ ને વધારે જાણીએ તો આપણે ઇલિપ્સ ના ઉદાહરણમાં આપણે પૃથ્વી અને સૂર્યનું પરિભ્રમણ છે એ આપણે મૂકીએ તો એવું કરીએ કે ઇલિપ્સ ના એક કેન્દ્રમાં આપણે સૂર્યને લઈ અને પૃથ્વી તેની આસપાસ પરિભ્રમણ કરે છે એવું લઈએ તો જયારે પૃથ્વી સૌથી નજીકના પોઈન્ટ ઉપર આવે છે, પૃથ્વીની સૌથી નજીક આવે છે તેને આપણે પેરેલિયન કહી શકીએ. અને પૃથ્વી જયારે સૂર્યથી દૂરના પોઈન્ટ પર હોય ત્યારે આપણે એને એપેલિયન કહી શકીએ. તો આ બંને પોઈન્ટ છે કે એપેલિયન અને પેરેલિયન તેના લીધેથી પૃથ્વી છે એ ઇલિપ્સ મોડમાં ફરે છે અને આ એક નેક્સ્ટ પણ કારણ કહી શકીએ કે એનેલેમાનો લૂપ હજી બને અમને છે. લોકોને બીજી જ સ્લાઇડ દેખાઈ રહી છે. ત્રીજી સ્લાઇડ જ છે, હજી પ્રોપર્ટીઝ ઓફ એનએલએમ જ છે. તું ક્યાં પહોંચી ગઈ છો હેમાંગી? નેક્સ્ટ સ્લાઇડમાં હા, નેક્સ્ટ સ્લાઇડમાં જા બેટા. તું બોલ ત્વરા. હા, હવે લોકોને ખબર જ નહીં પડે. ફરીથી પાછું કે શું કહેતી હતી? ઓકે, ફરીથી કરીશું કે પૃથ્વી આપણે આ બે પ્રોપર્ટી જોઈએ એના વિશે થોડુંક વિસ્તારમાં જોઈએ. વેઇટ. ત્વરા. યસ, કન્ટિન્યુ હેમાંગી. આપણે પહેલા કે નહીં આને આગળ હેમાંગી, જ્યારે આપણે પ્રેઝન્ટ કરતા હોઈએ એન્ડ વેન સમવન એલ્સ ઇઝ પ્રેઝન્ટિંગ, ઘણી વખત આવું થઈ શકે, બરોબર છે? તો આપણે આપણા ફ્લોને કંટ્રોલ એ રીતે કરવો જોઈએ એન્ડ યુ શુડ બી વેરી વેરી સ્પેસિફિક અબાઉટ વોટ સ્લાઇડ યુ વોન્ટ ટુ સ્પીક. જેવું તમે સ્લાઇડ ચેન્જ કરવાનું હોય તો બોલવાનું નહીં ચાલુ રાખવાનું. યુ હેવ ટુ ટેલ ઓર આસ્ક politely to the person who is changing your slides to change the slide, let it come to your screen, everyone else's screen, અને પછી બોલવાનું શરૂ કરવાનું પાછું. ઓકે સર. ઓકે, આ સ્લાઇડ રાખજો દીદી. કન્ટિન્યુ કરું સર? યસ. ઓકે, એમાં ફર્સ્ટ આપણે ફરીથી લઈએ. પેલો છે એક્સિયલ ટિલ્ડ. So as it revolves around the sun, the 23.4 degree tilted of the Earth's axis movement is the extremity signified to the life on the Earth as we know. It's because it is a properties to give rise to what we call season. Like આપણે વાતાવરણમાં ફેરફાર જોઈએ છીએ એ પૃથ્વી જે ટિલ્ટેડ છે એના આધારે જ આપણે જોઈએ છીએ કે વાતાવરણમાં ફેરફાર થાય છે, બરાબર? અને ઈ પણ એક કારણ કહી શકીએ આપણે કે જે પૃથ્વી ટિલ્ટેડ છે તેના લીધેથી આપણે એનેલેમાનો આકાર આપણે આવું જોઈએ છીએ. અને આપણે ઈ પણ જાણી શકીએ કે વિધાઉટ ધ સીઝન લાઈફ ઇઝ ઓન ધ અર્થ વિધાઉટ વેરી વેરી ડિફરન્ટ. મીન્સ કે જ્યારે આપણે જો એવું કહીએ કે વાતાવરણ અથવા પૃથ્વીમાં જો સીઝન જ ફરતી ન હોત તો આપણે લાઈફસ્ટાઈલ મીન્સ કે લાઈફ કદાચ તો આપણે ધારી ન શકે કે લાઈફ બની શકત, પણ જો ધારીએ કે હોત તો બહુ અલગ હોત. તો આ એક પણ કારણ છે કે એનેલેમાનો આકાર બનવા માટે એક્સિયલ ટિલ્ડ છે. અને બીજો આપણે પોઈન્ટ લઈએ તો એસેન્ટ્રિસિટી ઓફ એટલે મીન્સ કે જે પૃથ્વી ફરે છે એ વર્તુળાકારમાં ફરતી નથી, આપણે જાણીએ છીએ. અને તે જે ફરે છે એને આપણે ઇલિપ્સ મોડ કહીએ છીએ. અને એ જે ગુણધર્મ છે પૃથ્વીનો આપણે એને એસેન્ટ્રિસિટી કહી શકીએ. અને જો આપણે ઇલિપ્સ વિશે થોડુંક જાણીએ તો ઇલિપ્સ એક એવો કર્વ છે કે જેને બે કેન્દ્ર હોય છે. તેમાં ગમે એ એક કેન્દ્ર ઉપર આપણે સન ધારીએ અને એની ફરતી કોર જો પૃથ્વી ફરે એવું ધારીએ તો જ્યારે પૃથ્વી સૂર્યની સૌથી નજીકના સ્થાન ઉપર આવે તો તેને આપણે પેરેલિયન કહીએ છીએ. અને જો તે ફરીને દૂરના ભાગમાં સૌથી દૂરના પોઈન્ટ ઉપર જતી રહે તો એને આપણે એપેલિયન કહી શકીએ. અને આના જ લીધેથી ને આપણે તેમાં આપણે શું કહેવાય, આના જ લીધેથી તે એનેલેમાનો આકાર બને છે એવું પણ આપણે કહી શકીએ. તો એકોર્ડિંગ ટુ કેપ્લર સેકન્ડ લો,
independently of the motion of the planet will have a faster orbital speed when the closer. જ્યારે પૃથ્વી સૂર્યની સૌથી ક્લોઝર મીન્સ કે નજીક હશે ત્યારે તેની સ્પીડ વધી જશે અને સ્લો અને સૌથી દૂરના પોઈન્ટ હશે ત્યારે તેની સ્પીડ હશે એ સૌથી ઓછી થઈ જશે. એટલે આપણે એવું કહીએ કે જ્યારે સૂર્ય સૌથી નજીક હોય મીન્સ કે પેરેલિયન પોઈન્ટ ઉપર હોય ત્યારે આપણે એમ કહીએ કે ત્યારે ઉનાળો આવે છે તો ત્યારે એમ કહીએ કે દિવસ છે એ સૌથી લાંબો કહેવાય છે એમ, કારણ કે ત્યારે તે સૌથી નજીકના પોઈન્ટ ઉપર રહે છે. એટલે કે મોસ્ટ ઓફ જાજો ટાઈમ તે સૂર્યના નજીક હોવાથી દિવસ આપણે લાંબો ગણીએ, જ્યારે અને તેની પાછી સ્પીડ પણ અત્યારે પૃથ્વીની વધારે હોય છે. એટલે દિવસ જેમ ઉગે છે એમ રાત્રિનો ટાઈમ આપણે ઓછો રહે છે, કારણ કે ત્યારે મોસ્ટ ઓફ પ્રકાશ મોસ્ટ ઓફ સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર પડતો જ હોય. અંદાજિત 75% પૃથ્વી ઉપર પ્રકાશ પડતો હોય છે, જેથી આપને એમ લાગે છે કે દિવસ લાંબો છે. અને જ્યારે પૃથ્વી દૂર જતી રહે છે મીન્સ કે એપેલિયન પોઈન્ટ ઉપર, ત્યારે સૂર્ય પરનો પ્રકાશ તેના પર બેઝિકલી નજીક હોય એના કરતા તો ઓછો જ પડવાનો છે. એટલે આપણે એમ લાગે છે કે ત્યારે આપણે માનીએ છીએ કે શિયાળો છે, મીન્સ કે હોય જ છે ત્યારે શિયાળો. એટલે શિયાળામાં આપણે એમ કહીએ કે રાત લાંબી હોય છે અને દિવસ ટૂંકો હોય છે. તો આ એક પણ કારણ છે કે અને આ કારણના લીધે તે એને આપણે એનેલેમાનું લુક મળે છે. અને એનેલેમા તો બેઝિકલી ઈ જ છે કે જે પૃથ્વી છે એ સનની આસપાસ પરિભ્રમણ કરે છે એનો જ આકાર છે, પણ આપણે પૃથ્વીને તો પરિભ્રમણ કરતા તો જોઈ શકવાના છીએ નહીં. કે કદાચ આપણે એવું માનીએ કે આપણે સન અને પૃથ્વી બે પરિભ્રમણ કરે છે એવું આપણે સ્પેસમાંથી જોઈ શકીએ. જો જોઈ શકીએ તો આપણે ખબર પડે કે કેવી રીતે પૃથ્વી પરિભ્રમણ કરે છે, બટ આપણે ઈ તો થઈ નથી શકવાનું. એટલે આપણે જે સનની પોઝિશન દેખાય છે, જે આ લુક બને છે ઈ આપણે એવું જ ધારી શકીએ કે પૃથ્વી જે મોડમાં અથવા જે રીતે પરિભ્રમણ કરે છે એ જ શેપ આપણને અત્યારે સ્કાયમાં સનની પોઈન્ટ તરીકે દેખાય છે. એટલે મેઇન તો એનેલેમાનો પોઈન્ટ ઈ જ છે કે આપણી પૃથ્વી કેવી રીતે મોશન કરે છે સનની આસપાસ, એ જ ડાયાગ્રામ આપણને સનની પોઝિશન ઉપરથી દેખાય છે. અને આને એની સાથે પણ સરખાવી શકીએ કે આપણે એમ કહીએ છીએ કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે છે અને પૂર્વમાંથી ઉગે છે, મીન્સ કે ઉગે છે અને આથમે છે, બરાબર. તો આપણે ખબર જ છે કે સૂર્ય ઉગતો કે આથમતો નથી, પણ આપણને પૃથ્વી પરથી ને એવું દેખાય છે કે સૂર્ય ઉગે છે અને આથમે છે. અને બેઝિકલી તો એવું છે કે પૃથ્વી પરિભ્રમણ કરે છે એટલે આપણને સન ઉગે છે અને આથમે છે એવું દેખાય છે. એટલે એને ઈ જ ઘટનાને આધારે આપણે આ ઘટના કહી શકીએ કે આપણે વિધિન યર જે પરિભ્રમણ કરીએ છીએ સનની આસપાસ, ઈ જ ડાયાગ્રામ આપણને સનની પોઝિશન તરીકે પૃથ્વી પરથી દેખાય છે. ઓકે, તો નેક્સ્ટ સ્લાઇડ કરો દીદી. ઓકે, તો હવે આપણે આમ કેસ જોઈએ કે હવે આ બે લૂપ કેવી રીતે બને છે. એમ હવે આપણે એવું ધારીએ કે પૃથ્વી એના એક્સિયલ ટિલ્ડ છે તેનાથી નમેલી નથી, તે સીધી છે. જે ધારવું ખોટું જ છે, મીન્સ કે આપણે ધારીએ છીએ જે રિયલમાં સાચું નથી, પણ તે ટિલ્ડ નથી, ફરે છે ઇલિપ્સમાં જ પણ તે ટિલ્ટેડ નથી. તો આપણને કેવી રીતે ઇલિપ્સ દેખાય છે, એનો આકાર કેવો દેખાય છે. તો આપણે જો સનની આસપાસ પૃથ્વી ટિલ્ટેડ વગર જો પરિભ્રમણ કરે તો તે એક્ઝેક્ટ આવી જ ઓર્બિટમાં જે તમને બાજુની સ્ક્રીનમાં દેખાય છે એક્ઝેક્ટ એવા જ ટૂંકમાં વેમાં પરિભ્રમણ કરે જો ટિલ્ટેડ ન હોય તો. અને તો આપણને ઇલિપ્સ છે તે એકદમ સ્ટ્રેટ લાઈન દેખાશે, કોઈ લૂપ બનશે નહીં કે કોઈ પર્વલય આકાર કે એવું કશું બનશે નહીં, આપણે એકદમ સ્ટ્રેટ દેખાશે. અને આપણે ધારી જ શકીએ, મીન્સ કે આપણે એવું વિઝ્યુઅલાઇઝ કરી શકીએ કે આપણે જો સ્પેસમાં બારે હોઈએ અને આપણી સન ટિલ્ટેડ ન હોય તો આપણે ખબર જ છે તે પર્વલય આકારમાં ફરવાની છે, તો આપણે પૃથ્વીના કોઈ પણ એક પોઈન્ટ ઉપરથી જોવાની છે આપણે સ્ટ્રેટ લાઈન જ દેખાશે, આપણે કોઈ કર્વ કે એવું કઈ દેખાશે નહીં. એટલે જો આપણી પૃથ્વી ટિલ્ટેડ ન હોય અને સીધી હોય તો અને ઇલિપ્સમાં જ ફરતી હોય તો આપણે એનેલેમાનો શેપ એકદમ સ્ટ્રેટ લાઈન દેખાશે. અને એ હોરિઝોન્ટલ પણ હોઈ શકે અને વર્ટિકલ પણ હોઈ શકે. ઈ પૃથ્વીના અલગ અલગ બિંદુએથી જોઈએ તો અલગ અલગ દેખાય. નેક્સ્ટ સ્લાઇડ કરો. હેલો. કરે છે. ઓકે, અને હવે આપણે બીજો કેસ જોઈએ. જો બીજો કેસ જોઈએ તો એમાં આપણે એવું ધારીએ કે જો પૃથ્વી છે ટિલ્ટેડ છે પરંતુ એકદમ
એક્ઝેક્ટ એ પરફેક્ટ વર્તુળાકારમાં જ મોશન કરે છે એવું ધારીએ તો આપણને એનેલેમા નો આકાર આવો પરફેક્ટ 8 દેખાશે. ઉપરનો લૂપ અને નીચેનો લૂપ બંને સેમ જ દેખાશે, કે એક લૂપ નાનો કે એક લૂપ મોટો એવું નહીં દેખાય. એટલે જો આપણે પૃથ્વીને ટિલ્ટેડ રાખી અને વર્તુળાકારમાં આપણે જોવામાં આવે સનને, તો તે આવી રીતે લૂપ આપણે દેખાશે. મીન્સ કે અર્થ છે એ આવી રીતે પરિભ્રમણ કરશે અને વચ્ચે જે આપણે લૂપ દેખાય છે એ આપણે સનની પોઝિશન જ્યારે એક્ઝેક્ટ વચ્ચે હશે ત્યારે આપણે આમાં આપણે સનને જોઈએ છીએ, સનની પોઝિશન જોઈએ છીએ એટલે આપણે લૂપ બને છે. પરંતુ આપણે જો બહારથી જોઈએ એવું ધારીએ કે સ્પેસમાંથી આપણે જોઈએ છીએ તો જે પૃથ્વી છે એ ટિલ્ટેડ છે, એટલે એક્ઝેક્ટ જે સમતલ હશે પૃથ્વી અને અર્થનું સમતલ એનાથી સેજ ક્રોસમાં પૃથ્વી ફરશે, એક્ઝેક્ટ સમતલમાં નહીં ફરે. એટલે આપણને એક્ઝેક્ટ સમતલમાં નહીં ફરે એટલે જે તેનો આકાર હશે એ ઓમ હશે તો વર્તુળ જ, પણ તે ટિલ્ટેડ હોવાને લીધે આપણે વચ્ચે એક બ્રેક મીન્સ કે જ્યાં આપણે એમ લાગે કે લૂપ જોઈન્ટ થાય છે એવું આપણે સનની પોઝિશન આપણે પૃથ્વી પરથી દેખાય છે. પણ જો બહારથી જોઈએ તો એવો કોઈ લૂપ નહીં બને, એક્ઝેક્ટ પરવલય આકાર જ બનેલો હશે અને એ ટિલ્ટેડ ના લીધે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ કરો. અને હિસ્ટ્રી અને ફર્સ્ટ જે હતા ફોટોગ્રાફર ડીન ડી કિકો, એને પેલો એનેલેમાને કેપ્ચર કરવાની ટ્રાય કરી હતી અને તે સક્સેસફુલ થયા હતા. 1978 to 79 એમને પહેલી વાર કેપ્ચર કર્યો હતો એનેલેમાનો. અને ઈ આ બાજુમાં તમને દેખાય છે ઈ જે છે એના લીધે એમને કર્યો તો એનેલેમાનો ગ્રાફ. નેક્સ્ટ કરો. અને ઈ ગ્રાફ એને કોઈ ત્યારે તો કોઈ સિસ્ટમ નહોતી એટલે ઈ લોકોએ ડાયરેક્ટ સનનું બિંદુ જ્યાં કેન્દ્રિત થતું હોય ત્યાં પોઈન્ટ કરતા એને આવી રીતે દિવાલમાં આવી રીતે બનાવેલો હતો એનેલેમાનો ગ્રાફ. નેક્સ્ટ બીજી કરે છે. અને આપણે એવું ધારી અને આપણે એનેલેમાં જે પૃથ્વી પર આપણે જોઈએ છીએ તો ઈ કારણ છે કે એનેલેમાં છે ઈ આપણો સમજીએ કે પૃથ્વીનો જ તે ભ્રમણ કક્ષા છે એનો જ શેપ આપણને સનના પોઈન્ટ તરીકે દેખાય છે. તો આપણે બધાને ખબર છે કે બધા પ્લેનેટ છે તે સેમ તો ઓર્બિટમાં અથવા પૃથ્વીની જેમ જ પરિભ્રમણ કરતા નથી. એટલે જો આપણે માર્સ ઉપર અથવા જ્યુપિટર ઉપરથી જો આપણે સનની પોઝિશન નોટ કરીએ, મીન્સ કે એનેલેમાં નોટ કરીએ તો અલગ અલગ દેખાય છે. જેમ કે માર્સનું છે, જ્યુપિટરનું છે, મૂનનું છે, પ્લુટોનું છે, એવી રીતે અલગ અલગ આપણે દેખાય છે. અને પૃથ્વી પર જ રહીને એનેલેમાના શેપ પણ 8 મીન્સ કે 8 પ્રકારના એનેલેમાના શેપ જોવા મળે છે. અને જો આપણે એવું જોઈએ કે કોક અમેરિકામાં હોય કે કોક થાઈલેન્ડમાં હોય કે કોક ઇન્ડિયામાં છે તો દરેક જગ્યાએથી અલગ અલગ દેખાઈ શકે. ઓકે સર, વિડીયો કરી દો સર. Okay. Am I audible, everyone? Yes sir. Yes, sir. I'm sharing my screen. Just give me heads up, please. દેખાય છે બધાની સ્ક્રીન દેખાય છે? Yes, sir. Yes, sir. Yep. There are 3 videos that I'm going to show. The first one is exactly the pictures that have been taken from Edmonton. કોઈ એક વ્યક્તિ છે જેણે પિક્ચર્સ લીધા છે એડમન્ટનમાં, તો એ ખાલી ફક્ત પિક્ચર્સ જે છે સનના એ જ તમને દેખાશે. પછીના વિડીયોની અંદર આપણે સમજશું જે વસ્તુ આને જે કહેવાની ટ્રાય કરી આપણે આમાં થ્રુ વિડીયો સમજવાની કોશિશ કરશું. અને ત્રીજું જે છે એક ઇન્ડિયન છોકરો છે જે તમારા જેવડો હશે આઈ ગેસ, એન્ડ હી ઇઝ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન ધ હોલ ફિનોમિનન. સો વિલ જસ્ટ સ્ટાર્ટ વિથ ધ સ્મોલેસ્ટ વિડીયો ફર્સ્ટ. Let me know if the voice is there or not. Okay, someone?
Yes, sir. Okay, sir. આવે છે? Yes, sir. Yes. So this is from one spot અને maybe a week, કદાચ એકાદ વીકના અંતરે સેમ ડે સેમ ટાઈમ જે ફોટોગ્રાફી કરે અને બાકીની એડિટ્સ છે જેથી આપણને સન વ્યવસ્થિત એકદમ દેખાય. એન્ડ ધીસ ઇઝ વોટ યુ સી ધી NLM from one space on this earth at single point of time. બરોબર છે? મે બી અ વીક અપાર્ટ એવું હશે કદાચ. બરોબર છે? સો નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી જે હેમાંગીએ આપણને સમજાવવાની કોશિશ કરી એ શું છે. બરોબર? Everything visible and audible, right? Change કરી મેં. દેખાય છે ને બધાયને? Yes, sir. Ah, sir. Yes, sir. Suppose you placed a camera at a fixed position, took a picture of the sky at the same time every day for an entire year, and overlaid all of the photos on top of each other. What would the sun look like in that combined image? A stationary dot? A circular path? Neither. Oddly enough, it makes this figure-8 pattern, known as the sun's analemma. But why? The Earth's movement creates a few cycles. First of all, it rotates on its axis about once every 24 hours, producing sunrises and sunsets. At the same time, it's making a much slower cycle, orbiting around the sun approximately every 365 days. But there's a twist. Relative to the plane of its orbit, the Earth doesn't spin with the North Pole pointing straight up. Instead, its axis has a constant tilt of 23.4 degrees. This is known as the Earth's axial tilt, or obliquity. A 23-degree tilt may not seem important, but it's the main reason that we experience different seasons. Because the axis remains tilted in the same direction while the Earth makes its annual orbit, there are long periods each year when the northern half of the planet remains tilted toward the sun, while the southern half is tilted away, and vice versa, what we experience as summer and winter. During summer, in a given hemisphere, the sun appears higher in the sky, making the days longer and warmer. Once a year, the sun's declination, the angle between the equator and the position on the Earth where the sun appears directly overhead, reaches its maximum. This day is known as the summer solstice, the longest day of the year, and the one day where the sun appears highest in the sky. So the Earth's axial tilt partially explains why the sun changes positions in the sky, and the analemma's length represents the full 46.8 degrees of the sun's declination throughout the year. But why is it a figure 8 and not just a straight line? This is due to another feature of the Earth's revolution, its orbital eccentricity.
The Earth's orbit around the Sun is an ellipse, with its distance to the Sun changing at various points. The corresponding change in gravitational force causes the Earth to move fastest in January, when it reaches its closest point to the Sun, the perihelion, and the slowest in July, when it reaches its farthest point, the aphelion. The Earth's eccentricity means that solar noon, the time when the Sun is highest in the sky, doesn't always occur at the same point in the day. So a sundial may be as much as 16 minutes ahead or 14 minutes behind a regular clock. In fact, clock time and sun time only match 4 times a year. The analemma's width represents the extent of this deviation. So how did people know the correct time years ago? For most of human history, going by the sun's position was close enough. But during the modern era, the difference between sundials and mechanical clocks became important. The equation of time, introduced by Ptolemy and later refined based on the work of Johann Kepler, converts between apparent solar time and the mean time we've all come to rely on. Globes even used to have the analemma printed on them to allow people to determine the difference between clock time and solar time based on the day of the year. Just how the analemma appears depends upon where you are. It'll be tilted at an angle depending on your latitude, or inverted if you're in the southern hemisphere. And if you're on another planet, you might find something completely different. Depending on that planet's orbital eccentricity and axial tilt, the analemma might appear as a teardrop, oval, or even a straight line. So now the third one, that was how and why the analemma occurs. Let's टाइप see. करिए विक्ट्री लैब को और बेल आइकन को दबाइए ताकि आप तक सबसे पहले पहुंच जाए कमाल के साइंस और टेक्नोलॉजी वीडियोस। अब तो ये दोस्त क्या मैं आपका कहते हैं? बहुत बहुत स्वागत करता हूं आपके हमारे YouTube चैनल विक्ट्री लैब पर। मेरा नाम है GRC और ये दूसरा वीडियो है दोस्त जो मैं शूट कर रहा हूँ बाहर पे। सारे वीडियोस मैं रिकॉर्ड करता हूँ यहाँ पर ग्रीन स्क्रीन पे। तो हमारे चैनल का ये दूसरा वीडियो है जो मैं बाहर पे रिकॉर्ड कर रहा हूँ। मैं कोशिश करूँगा कि आगे की वीडियोस भी ऐसे ही बाहर रिकॉर्ड करूँ, क्योंकि बाहर भी जो नेचुरल डे लाइट रहता है वहाँ पर अगर रिकॉर्ड करो तो क्वालिटी थोड़ी सी तो बेटर होती है। तो चलिए आज के वीडियो में बात करते हैं सोलार एनालेमा के बारे में, जिसे सिर्फ एनालेमा भी बोला जाता है। ये एस्ट्रोनॉमी जो लोग पढ़ते हैं या फिर जो लोग इंटरेस्ट रखते हैं हमारे अर्थ के पूरे एटमॉस्फेयर को जानने के बारे में या फिर एस्ट्रोनॉमी रिगार्डिंग उनके लिए बहुत इंपॉर्टेंट टॉपिक है, क्योंकि एनालेमा एक कमाल का कंसेप्ट है और इसी के बारे में आज अपन काफ़ी डिटेल में बात करने वाले हैं। साथ साथ अपन भारत का भविष्य सेगमेंट में भी बात करेंगे कोई चीज़ों का जो हमारे देश से रिलेटेड होता है, हमारे देश में क्या इंप्रूवमेंट आने चाहिए, क्या स्थिति है वगैरह, जिनके जवाब मैं आपसे उम्मीद करता हूं। तो चलिए फिर बिना देर किए जल्दी से अपन इस वीडियो में आगे बढ़ते हैं। ये दोस्त अब बात Good grammar and spelling are important, but if you want to write essays that inspire, बात करते हैं सोलार एनालेमा के बारे में, जानने की कोशिश करते हैं ये असली में होता क्या है। इस सोलार एनालेमा एक ऐसी आप बोल सकते हो नेचुरल फिनोमिना हमारे प्रकृति में देखी जाती है। इसमें होता क्या है कि कोई एक ऑब्जर्वर रहता है। जैसे मान लो मैं एक ऑब्जर्वर हूँ और मैं करता क्या हूँ कि पृथ्वी के कोई एक पोजीशन पे, मान लो मैं अपने घर पे हूँ, ठीक है, मतलब मेरी लोकेशन यहाँ पर फिक्स हो गई, तो मैं घर पे ही खड़े होकर अपने घर से सूरज की ओर देखता हूँ हर दिन एक फिक्स टाइम पे। मान लो दोपहर के 2 बजे, तो दोपहर के 2 बजे मैं हर दिन सूरज की ओर देखूंगा और उसकी पोजीशन रिकॉर्ड करूंगा साल भर, विद इन अ ईयर। तो पूरे साल के दरमियान में मैं जो सूरज की पोजीशन रिकॉर्ड करता हूँ पृथ्वी के एक ही जगह पे खड़े होके और पृथ्वी के एक ही जगह पे खड़े होके और साथ ही एक ही टाइम पे, ठीक है, मैं लोकेशन भी कांस्टेंट रखा हूँ और टाइम भी कांस्टेंट रखा हूँ। तो सूरज जो साल भर में अपना पोजीशन ट्रैवल करता है विद इन अ ईयर, ठीक है, तो जो वो कर्व बनाता है ना उसको बोलते हैं एनालेमा। तो ये सरल डेफिनेशन हुई एनालेमा की। अब और अगर आप एनालेमा के फोटोज़ देखोगे जो अभी आप स्क्रीन पर देख सकते हो, तो ये अल्टीमेटली 2 लूप होते हैं। ऊपर का लूप होता है और एक नीचे का लूप होता है। कभी कभी ऊपर का लूप बड़ा होता है, कभी कभी नीचे का लूप बड़ा होता है। तो ये लूप के बारे में जानने की कोशिश करते हैं। चलिए डिटेल में कि ये लूप क्यों जनरेट होता है। देखो होता क्या है कि इसके मेनली 2 रीजंस है। सबसे पहला रीज़न है कि अर्थ जो टिल्टेड है अपने एक्सिस से। आप जानते हो कि अर्थ का जो एक्सिस है वो एकदम, अर्थ का जो नेचुरल एक्सिस है, ठीक है, वो एकदम परपेंडिकुलर नहीं है उसके ऑर्बिट के मोशन से। अर्थ का जो नेचुरल एक्सिस है वो 23.5 यानी
23.5 डिग्री टिल्टेड है अपने नेचुरल पोजीशन से, जिस पे उसको होना चाहिए उससे वो 23.5 डिग्री टिल्टेड है। तो यही रीज़न है कि ये एक रीज़न है सोलार एनालिमा का। और ये जो टिल्टेड है ना अर्थ का एक्सिस, इसी वजह से पूरे वातावरण में चेंजेस आते हैं। वातावरण में चेंजेस आते हैं इन द सेंस बोलूँ तो मौसम वगैरह जो चेंज होता है ना, ये टिल्टेड अर्थ के एक्सिस की वजह से ही होता है। ये पहली चीज़। दूसरी चीज़ है इसेंट्रिसिटी। आप जानते हो कि जो अर्थ है वो सूरज की परिक्रमा करता है, सूरज के चारों ओर गोल गोल घूमता है, तो वो सर्कुलर ऑर्बिट में नहीं घूमता, वो इलिप्टिकल ऑर्बिट में घूमता है। और इलिप्स के बारे में थोड़ा बताऊं तो इलिप्स एक ऐसा कर्व होता है जिसके दो फोकस होते हैं। दो फोकस मतलब दो ऐसे पॉइंट होते हैं जहाँ से अगर आप उस कर्व के कोई भी पॉइंट से, मान लो इलिप्स जो है, इलिप्स के कर्व जो है उसके अगर आप कोई पॉइंट पे हो तो उसका डिस्टेंस करो एक फोकस का प्लस दूसरे फोकस का, तो वो कांस्टेंट होता है। ये इलिप्स की बेसिक डेफिनेशन है। इसके बारे में मैं ज़्यादा नहीं जाऊँगा मैथमेटिक्स में, लेकिन होता क्या है, अगर आप कोई एक फोकस पे हो, ठीक है, जैसे कि सन एक फोकस पे है इलिप्स के और वो इलिप्टिकल ऑर्बिट में अर्थ घूम रहा है सन के चारों ओर, तो जो नियरेस्ट पॉइंट होता है, मतलब सन एक फोकस पे है, ठीक है, तो जब इलिप्स के कर्व में जब घूमेगा ना पृथ्वी, तो जब पृथ्वी सबसे करीब आएगा सन के तो उसको बोलते हैं पेरिहिलियन, ठीक है, और जो सबसे दूर वाला पॉइंट होता है फार्थेस्ट, उसको बोलते हैं एपिहिलियन। तो ये पेरिहिलियन और एपिहिलियन ये एक पॉइंट है इसेंट्रिसिटी के रिगार्डिंग, और जो एक्सियल टिल्ट है ये दोनों पॉइंट कंसीडर करते हैं कि पूरा का पूरा एनालिमा का लूप कैसे बनेगा। अगर मैं मानता हूँ पहला केस कि अर्थ का जो ऑर्बिट है, ठीक है, वो इलिप्टिकल नहीं है, सर्कुलर ऑर्बिट है और एक्सियल टिल्ट उस पर है, अगर मैं ऐसा केस मानूं कि अर्थ जो है वो सर्कुलर ऑर्बिट में घूमता है, जो कि बिल्कुल ही गलत है, लेकिन मैं ऐसा मान के चलता हूं कि सर्कुलर ऑर्बिट में घूमता है और जो एक्सियल टिल्ट है वो है, तो जो एनालिमा बनेगा ना, वो ऊपर का जो लूप है और नीचे का जो लूप है उसका साइज एकदम एग्जैक्ट बराबर बनेगा। अभी जो बनता है एनालिमा का, वो ऊपर का लूप और नीचे का लूप बराबर नहीं बनता, लेकिन उस वक्त ऊपर का लूप भी बराबर बनेगा, नीचे का लूप भी बराबर बनेगा। ये पहला केस। अब दूसरा केस मैं मानता हूँ, पहला केस तो मैंने यहाँ पर माना कि जो अर्थ का जो ऑर्बिट है वो इलिप्टिकल नहीं है, सर्कुलर ऑर्बिट है, लेकिन एक्सियल उसमें डिफ्लेक्शन वगैरह है, ठीक है, डिक्लिनेशन वगैरह है। अब मैं मानता हूँ कि अर्थ जो है वो इलिप्टिकल ऑर्बिट में ही घूम रहा है, लेकिन उसमें एक्सियल टिल्ट नहीं है, मतलब 23.5 डिग्री का टिल्ट नहीं है। तो उसमें होगा क्या पता है कि जो दो जो लूप्स बनते थे ना, वो दो लूप नहीं बनेगा, एक ही पूरा का पूरा ओवल यानी अंडाकार शेप बनेगा। तो इतने कमाल का प्रोसीजर यहाँ पर अपने को देखने को मिलता है, प्राकृतिक फिनोमिना देखने को मिलता है, अंडाकार शेप देखने को मिल रहा है। तो अगर आप इक्वेटर पे चले जाओगे, ठीक है, इक्वेटर मतलब अर्थ के एकदम सेंटर वगैरह पे जो एक्सिस रहता है ना, जो ऊपर का हेमिस्फीयर और नॉर्दर्न हेमिस्फीयर और सदर्न हेमिस्फीयर को डिवाइड करता है, तो अगर आप एकदम इक्वेटर पे चले जाओगे ना, तो होगा क्या, क्योंकि आप नॉर्दर्न हेमिस्फीयर या फिर सदर्न हेमिस्फीयर पे, अगर मैं इस केस को कंसीडर करूँ तो आपको अंडाकार शेप देखने को मिल रहा था, ये आप मानते हो, ठीक है। तो लेकिन अगर आप एकदम इक्वेटर पे चले जाओगे ना, आपको कमाल का एक स्ट्रेट लाइन देखने को मिलेगा। अब वो स्ट्रेट लाइन लेफ्ट से राइट जा रहा है या ऊपर से नीचे आ रहा है, वो सारी बातें अलग है, लेकिन आपको स्ट्रेट देखने को, एक सीधी स्ट्रेट लाइन देखने को मिलेगी। अगर आप पूरे सन के लोकेशन को ट्रेस करो विद इन अ ईयर, आपको कोई ओवल वगैरह देखने को नहीं मिलेगा। तो ये कुछ दो जनरल आइडल केसेस आप कंसीडर कर सकते हो एनालिमा को समझने में। लेकिन अगर आप एकदम प्रैक्टिकल जाओ, प्रैक्टिकल इन द सेंस अर्थ का जो ऑर्बिट है उसको इलिप्टिकल कंसीडर करो और एक्सियल टिल्ट भी अगर मानो, तो जो ऊपर का लूप बनेगा और जो नीचे का लूप बनेगा वो दोनों एकदम सेम साइज़ के नहीं होते, वो साइज़ दोनों का डिफरेंट रहता है। अब दूसरी बात कि आप जैसे अगर आप नॉर्दर्न हेमिस्फीयर पे हो, ठीक है, नॉर्दर्न हेमिस्फीयर पे हो और प्रैक्टिकल केसेस कंसीडर कर रहे हो, जो कि मैंने आपको भी बताया, तो क्या होगा कि आप नॉर्दर्न हेमिस्फीयर में होना तो आपको नीचे का लूप थोड़ा बड़ा दिखेगा, और सदर्न हेमिस्फीयर में होना तो आपको ऊपर का लूप थोड़ा बड़ा दिखेगा। अब इसको समझने की कोशिश करना, अगर आप नॉर्दर्न हेमिस्फीयर पे हो और आपको नीचे का लूप बड़ा दिख रहा है, तो प्रैक्टिकली अगर आप नॉर्दर्न हेमिस्फीयर से नॉर्थ पोल की आप तरफ जाओगे तो नीचे का लूप और बड़ा होना चाहिए, धीरे धीरे बड़ा होकर ऊपर वाला लूप खत्म हो जाना चाहिए और आपको पूरा का पूरा नीचे का लूप दिखना चाहिए। लेकिन ऐसा नहीं होता, इसका उल्टा होता है। मतलब अगर आप नॉर्दर्न हेमिस्फीयर पे हो तो आपको नीचे का लूप तो बड़ा दिखेगा, लेकिन अगर आप एक बार नॉर्थ पोल पे पहुंच गए ना तो आपको सिर्फ और सिर्फ ऊपर का लूप दिखेगा। अब आप बोलेगे भाई ये कैसे पॉसिबल हो सकता है, क्योंकि अगर आप नॉर्दर्न हेमिस्फीयर के एक्सट्रीम केस में जाओगे तभी तो नॉर्थ पोल होगा। हाँ मैं ये मानता हूँ, लेकिन अगर ये काफ़ी जटिल मैथमेटिकल कैलकुलेशंस अगर आप उसको करोगे, क्योंकि नॉर्थ पोल जो है उसकी डेफिनेशन होती है कि जो अर्थ का जो एक्सिस है जो 23.5 डिग्री टिल्टेड है ना, वो जब पृथ्वी के सतह से मिलता है तो जो लोकेशन आता है वो होता है नॉर्थ पोल। तो क्योंकि वहाँ पर ना एक्सियल टिल्ट वाला केस थोड़ा सा ख़त्म हो जाता है, आप इसको ऐसे समझ सकते हो। तो अगर आप नॉर्थ पोल पे जाओ ना तो आपको पूरा का पूरा ऊपर वाला लूप दिखेगा, और अगर आप सदर्न हेमिस्फीयर के साउथ पोल पे जाओगे तो आपका पूरा का पूरा यहाँ पर नीचे का लूप दिखेगा।
तो ये कुछ कमाल के बातें थे। अब एनिलेमा भी दुनिया के अलग अलग कोने से अलग अलग देखने को मिलता है, ठीक है। अब मैं यहाँ पर छत्तीसगढ़ से जैसा देख रहा हूँ और आप वहाँ पर मुंबई या फिर महाराष्ट्र या फिर यूएसए या मेक्सिको या इस्तानबुल या इंग्लैंड कहीं से भी देखो तो वहाँ पर एनिलेमा का शेप वगैरह आपको हर चीज़ अलग अलग दिखेगा। ये एक बात। अगली बात ये है कि अगर आप दूसरे प्लैनेट पे जाओगे, अब हर प्लैनेट में क्या होता है, हर प्लैनेट का एक्सियल टिल्ट वगैरह अलग अलग है और ऑर्बिट का जो इलिप्टिकल ऑर्बिट है, सारे इलिप्टिकल ऑर्बिट में घूमते हैं, मैं ये मानता हूँ। लेकिन Steve Jobs, Elon Musk, Ratan Tata, Birla, Ambani, what is? लेकिन इलिप्टिकल ऑर्बिट का जो मेजर एक्सिस माइनर एक्सिस सब अलग अलग सबके अलग अलग है ना, तो वहाँ पर भी अपने को अलग देखने को मिलेगा पूरा एनिलेमा का जो कर्व है वो। तो ये भी कमाल की पॉइंट है। का भविष्य सेगमेंट के बारे में, भारत का भविष्य सेगमेंट एक ऐसा सेगमेंट होता है जिसमें मैं आपसे सवाल पूछता हूँ, जो भी वीडियो है हमारा होता है उसके रिगार्डिंग और हमारे देश में क्या स्टैंडर्ड है, क्या वो सारी चीज़ें चल रही है उसके रिगार्डिंग। तो दोस्त मैं आपसे पूछना चाहूँगा कि आप क्या सोचते हो हमारे देश में एस्ट्रोनॉमी का क्या भविष्य है? क्योंकि मेरे बहुत सारे दोस्त मैं देखता हूँ कि हमारे कॉलेज में भी एक एस्ट्रो क्लब का ग्रुप है, उसमें बहुत सारे ऐसे इंटरेस्टेड कैंडिडेट्स हैं, बहुत सारे ऐसे दोस्त लोग हैं, मेरे सीनियर्स हैं, मेरे जूनियर्स हैं, जो काफ़ी ज़्यादा एस्ट्रोनॉमी में बिलीव करते हैं, काफ़ी ज़्यादा इंटरेस्ट रखते हैं एस्ट्रोनॉमी डील करने में। मतलब ये तारे, प्लैनेट्स, इनके बारे में उनको काफ़ी ज़्यादा इंटरेस्ट है, लेकिन उनको एक अच्छा करियर पाथ यहाँ पर नहीं मिल पाता। इंडिया में बहुत कम ऐसे चांसेस हैं। हाँ, अगर आप IISc बैंगलोर से MSc BSc वगैरह करते हो, ठीक है, एस्ट्रोनॉमी रिगार्डिंग, ठीक, तो वहाँ पर बहुत अच्छा आपको करियर देखने को मिलता है। लेकिन आप इंजीनियरिंग के कंपैरिजन में अगर एस्ट्रोनॉमी पे अगर करियर बनाना चाहो तो वहाँ पर बहुत मुश्किलें होती है इंडिया में। मतलब अपॉर्चुनिटीज़ रिलेटिवली तो कम है। हाँ, मैं ये भी मानता हूँ कि अपॉर्चुनिटीज़ आर क्रिएटेड, अपॉर्चुनिटी मौके हम खुद अपने लिए बनाते हैं। लेकिन अगर मैं रफ भाषा में बात करूं कि बने बनाए अपॉर्चुनिटी हमको बहुत कम मिलती है एस्ट्रोनॉमी में अगर कोई करियर बनाना चाहता है तो। आप क्या सोचते हो इस बारे में, मैं ज़रूर जानना चाहूँगा आपकी राय। दोस्त, इस वीडियो में इतना ही। आपका प्यार, सपोर्ट, लव, अफेक्शन आप हर समय दिखाते हो, उसका बहुत बहुत धन्यवाद आपका। इसी तरीके से आपका अपना प्यार, सपोर्ट, लव बना के रखना। अगर आपका कोई सवाल है तो आप बिल्कुल नीचे कमेंट करके पूछ सकते हो। अगर हम This was regarding NLMA, and we are at the fag end of our stipulated time frame. So without any further wastage of time, I'll open the session for question and answers for maybe say approximately 5 minutes or so that we cannot take much of a time. Although આપણે લોકો approximately 20 મિનિટ આગળ ખોઈથી આ લેક્ચર જ આપણે 20 મિનિટ લેટ શરૂ કર્યો છે. એન્ડ ઇટ ઇઝ સમથિંગ દેટ એવરીવન શુડ ટેક વેરી સિરિયસલી. ટાઈમ બહુ સિરિયસ વસ્તુ છે. આપણે લોકોએ કોઈએ પણ જેટલા લોકો જે હવે પછી પ્રેઝન્ટ કરવાના હોય દે શુડ બી વેરી વેરી કેરફુલ, કારણ કે એક માણસની ભૂલને કારણે બીજા ઓછામાં ઓછા 15 જણા 12થી 15 જણા લોકોની ટાઈમ વેસ્ટ થતો હોય છે. સો બી વેરી સિરિયસ અબાઉટ ધીસ ઇશ્યુ. બરાબર છે કે જેટલી વાર પ્રેક્ટિસ કરી હોય એટલી વાર કરો, જેની સાથે પ્રેક્ટિસ કરી હોય એટલી વાર કરો. મારી સાથે તો હું હોવ જ છું હંમેશા અવેલેબલ, બટ મેક શ્યોર દેટ આપણા લોકોનો ટાઈમ વેસ્ટ ના થાય. અને આપણું પ્રેઝન્ટેશન, બિકોઝ વી હેવ સ્ટિપ્યુલેટેડ નાઉ કે આપણે 1 કલાક જ કરવું છે, રાઈટ. સો મારા તરફથી એક હમ્બલ રિક્વેસ્ટ છે તમને લોકોને કે ભાઈ પ્લીઝ આપણે ટાઈમને જે છે એને બહુ જ સિરિયસલી લઈએ અને પછી કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સ હોય ને આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ. બરાબર છે. ઇવન એ પછી ભલે ને નેટવર્ક ઇશ્યુઝ કેમ ન હોય, બરાબર છે. આપણે લોકો વી આર ડિફરન્ટ ફ્રોમ ઓલ ધ સ્ટુડન્ટ્સ, રાઈટ. આપણે બધા એક આખું અલગ એક ક્લબ છીએ અને આપણે મગજથી કામ કરવાનું છે. સો એનીથિંગ કેન હેપન, વી કેન ડુ એનીથિંગ એકચ્યુઅલી, બરાબર છે. તો નેટવર્ક ઇશ્યુને તો આપણે આરામથી સોલ્વ કરી જ શકીએ. સો વિથ ધીસ આઈ ઓપન અપ ધ સેશન. જેને કંઈ પૂછવું કરવું હોય તો હેમાંગી ઇઝ હિયર, શી વિલ કાઇન્ડ ઓફ answer the questions. Anyone જેને પૂછવું હોય તો હેન્ડ રેઝ કરે. I hope I am audible. Yes sir. Yes sir. કોઈને કાંઈ ક્વેશ્ચન નથી? There is not a single hand. વાહ હેમાંગી, ફર્સ્ટ પ્રેઝન્ટેશન કોઈ બધાને સમજાઈ ગયું અને એઝ યુઝ્યુઅલ મને ક્વેશ્ચન થઈ જાય સમજાણું છે કે નથી સમજાણું. એનીવેઝ, કોઈને કંઈ કહેવું છે આ બાબતે? ઇફ નોટ અ ક્વેશ્ચન, ઇટ કેન ઓલ્સો બી એન ઇન્ટરેક્ટિવ સેશન. એનીવેઝ, જો કોઈને કાંઈ પણ કહેવું હોય તો the mic is open. Anyone can open the mic and speak please, one by one. જેને કોઈને કંઈ વાત કરવી હોય તો છૂટ છે.
Sir, may I? Yes, please. સર એક વસ્તુ હજુ એક કહેવા માંગુ છું કે NLM માં જેમ સોલાર લુનાર NLM માં બી થતું હોય છે બટ બેમાં ડિફરન્સ એ છે કે આમાં આપણને ઇન્ફિનિટી ટાઈપનો લોગો જોવા મળે મતલબ કે એક ક્લોઝ કર્વ જોવા મળે છે જ્યારે લ્યુનર NLM માં એવું પોસિબલ નથી બીકોઝ એક આખું વી આવી જાય છે કે જે આખું આપણે ન્યૂ મૂન એરા કહીએ અમાસની રાત તો એના કારણે એવું થાય છે કે એસ જેવો શેપ બને છે અને એ બી પોસિબલ છે લ્યુનાર NLO માં. Yes, true. Anyone else? સારું, for જો કોઈને કંઈ ક્વેશ્ચન ન હોય તો it's exactly 10 o'clock and we'll as we have decided we'll stick on to that. We'll wind up our session. I thank you very much all of you to kind of join in and I congratulate Hemangi, although ઘણા બધા problems થયા શરૂઆતમાં, but finally she was successful to kind of deliver the presentation. It look કે નો મામા કરતા કાણો મામો સારો. So heartiest congratulations for your first presentation Hemangi, and I hope કે હવે આગળના જેટલા હશે એમાં most probably તારું સારું જ જશે. બરાબર છે, ગમે એવા પ્રોબ્લેમ્સ હોય હવે આગળ ફેસ નહીં થાય આવા પ્રોબ્લેમ્સ, તું you will come out of those problems and deliver your presentations. I hope બધાને કંઈક નવું જાણવા મળ્યું છે. There is something that has been added on to your what you say your bag of knowledge. So I just feel that આપણે આગળ જે કંઈ બી છે એ આવી જ રીતના આપણી જે યાત્રા છે એને ચાલુ રાખશું. નેક્સ્ટ કોણ બોલવાનું છે એ જસ્ટ મને જો કોઈ હેડ ઓન આપી શકે. પુષ્ટિ, તરંગ, એનીવન કંઈ ડિસાઇડેડ છે અત્યારે? Sir, still from my side it Sir, was not decided. finally બોલી. પ્રભુજી કન્ફર્મ હોય તો જ કહેજો. સર કન્ફર્મ સુનામી આવશે તો હું બોલીશ. તરંગ, 2 જણાને તૈયાર રાખજો બેટા. કેટલા જણાને તૈયાર રાખીશ? 2 જણાને. હા, આવતા અઠવાડિયે 2 જણા તૈયાર રહેશે. બીજું જણું કોણ છે? શાયદ સરદારા પૂર્વેશ. એ અત્યારે છે નહીં, મેં એના જોડે વાત પૂર્વેશ સર મેં એના જોડે વાત કરી હતી પહેલા, એટલે ઈ કહેતો હતો કે હા નેક્સ્ટ ટાઈમ માટે હું બોલીશ. 2 જણા મને પ્રેઝન્ટેશન્સ મોકલશે. બરોબર છે? જો ચિરાગ આપે ફાઇનલી, ચિરાગ તું મને પ્રેઝન્ટેશન મોકલીશ અને પૂર્વેશે મને પ્રેઝન્ટેશન મોકલશે. બરોબર છે? હું પ્રેક્ટિસ 2 સાથે કરીશ. બરોબર છે? ચિરાગ ફાઇનલી આપે બરોબર તો પછી પૂર્વેશ નેક્સ્ટ ટાઈમ જવાનું, અને આ વસ્તુ પૂર્વેશ સાથે કન્ફર્મ કરવાની જવાબદારી તરંગ તારી બેટા. બરોબર? હા સર. પણ એને કહેજે કે તૈયારી રાખજે. પૂર્વેશ કન્ફર્મ નથી પણ એનું પૂછીને હું કહીશ તમને. સારું. પણ આમ બ્લેન્ક તો નહીં જ જાય સર, એ તો પાકું છે. એ તો ન જાય ને, હું બેઠો છું હજી, હું થોડી ગુજરી ગયો છું ભાઈ, હું બેઠો છું. ગયા વખતે સાવ એવી સિચ્યુએશનમાં મેં લઈ જ લીધું ને. હું તો ગમે ત્યારે લઈ જ લઈશ. તમે મને કહેશો કે સાહેબ દર અઠવાડિયે તમે લ્યો, હું તો દર અઠવાડિયે લઈ લઉં. આઈ વિલ નેવર બેક ડાઉન. બરોબર? પુષ્ટિ કોઈ છે ગર્લ્સમાંથી બેટા કન્ફર્મ હોય એવું? ના સર, કરન્ટલી તો નથી. લાસ્ટ 2 ટાઈમ્સ થી માંડ સર 2 મળી છે મને નવી ગર્લ્સ. માંડ નથી, ધેટ્સ ગુડ એન્ડ આઈ એપ્રિશિએટ ઇટ કે ફર્સ્ટ યરની ગર્લ્સે સામે ચાલીને ઓલ્ધો જે કંઈ પ્રશ્ન થતા હોય બટ દે આર trying to kind of deliver and I'm really happy that they are doing this. બરોબર છે? So I congratulate actually both of them, જે લોકોએ પણ આપ્યું છે બંને જણાએ. બરોબર છે? So it is really a good thing because whatever the situation and whatever the scenario એ કરે છે that is important, right? So હજી પણ આપણે લોકોએ જે રીતના આપણે નામ નક્કી કર્યા તેવી રીતના તમારી પાસે ટોપિક્સ છે જ. બરોબર? યસ સર. સર એકચ્યુઅલી હજી એક વાત કહું કે ફર્સ્ટ યરની જે 2 ગર્લ્સે જે બોલેલું છે ફ્રોમ માય સાઈડ, એ 2માંથી સર એકવાર પણ એ 2નો એક્સક્યુઝ નથી આવેલો કે અમે નહીં કરી શકે. અને હેમાંગીના પેરેન્ટ્સ થોડાક શું કહે થોડાક માંદા છે છતાં એને પ્રેઝન્ટેશન આજે કર્યું છે. વેરી નાઇસ. આઈ કોંગ્રેચ્યુલેટ હેમાંગી. વેરી નાઇસ બેટા.
વેરી નાઇસ, આઈ અન્ડરસ્ટેન્ડ. અને ઓન ધીસ ટોપિક આઈ વુડ ઓલ્સો સે કે અત્યારે દરેક જણા ખાસ ખ્યાલ રાખજો, એક જણા, બરોબર છે? કારણ કે એકચ્યુઅલી થોડોક પ્રોબ્લેમ છે અને વી આર ઓલ અમિડ અ વેરી ઓડ સિચ્યુએશન રાઇટ નાવ. સો નન ઓફ યુ શુડ ગો આઉટ અંડર એની સર્કમસ્ટાન્સીસ. ઓનલી મૂવ આઉટ ઇફ ઇટ ઇઝ કમ્પલસરી ફોર યુ ગાઈઝ, બરોબર છે? અમે લોકો જેમ બહાર નીકળતા બિકોઝ અમારી જોબ્સ છે, બરોબર છે? તમારી ઉપર એવું કોઈ કમ્પલ્શન નથી દેટ યુ શુડ મૂવ આઉટ એન્ડ યુ હેવ ટુ મૂવ આઉટ. સો પ્લીઝ કાઇન્ડ ઓફ બી સેફ. Use all the necessary precautions that you should be having onto your hands, onto your face. તમારે જે કંઈ માસ્ક પહેરવાનું છે, આપણે આપણા હેન્ડ્સ ધોતા રહેવાના છે, આપણે બધી જ વસ્તુઓનું જે ધ્યાન રાખવાનું છે આપણે સૌ ટૂંકમાં ધ્યાન રાખતા રહેશું, બરાબર છે? અને પોતાની જાતને પહેલાં સેફ કરશું. જાન હે તો જહાન હે બેટા. ઓકે, સો વિથ ધીસ આઈ વુડ એન્ડ અપ ધ સેશન. આપણે લોકો તરંગ અને પુષ્ટિ વિલ ફાઇનલાઇઝ ધ ટુ થિંગ્સ. અત્યાર પૂરતું કન્ફર્મ રાખીએ છીએ કે ચિરાગ બોલે છે, બરોબર છે? આ સેકન્ડ ટાઈમ હું તારી ઉપર વિશ્વાસ કરું છું ચિરાગ, હું થર્ડ ટાઈમ વિશ્વાસ નહીં કરું, બરોબર છે? યસ સર. આ ક્લિયર છે? અત્યારે જ કહું છું, પછી ધીસ ઇઝ એબ્સોલ્યુટલી યોર લાસ્ટ ચાન્સ, પછી હું મૂકી દઈશ હવે, બરોબર છે? યસ, થેન્ક યુ. So with this, let us all disband ourselves. Thank you so much. May you all have a great night and good night everyone. સૌને નમસ્કાર and જય હિન્દ. તમારી મૂકીને જજો, તમારા જે કંઈ તમારે લખવું હોય ચેટ સેક્શનમાં લખી તમારા રિવ્યૂઝ આપી પછી લીવ થજો પ્લીઝ. યા, થેન્ક યુ. જય હિન્દ. જય હિન્દ સર. યા, જય હિન્દ બેટા. જય હિન્દ સર. જય હિન્દ બેટા. બીજી વખતે પૂરેપૂરો ધ્યાન રાખે. મને કાંઈ સમજાણું નહીં, શું બોલ છો એ માંગી, ફરીથી બોલ. જય હિન્દ સર. જય હિન્દ બેટા. એ માંગી હા બોલ. હા બોલ બેટા બોલ. Sorry. No, that's okay. This happens. I understand. Don't be sorry. That's okay. Don't be sorry. That's okay. I understand. Don't worry. But આપણે ધ્યાન રાખવાનું. Next time થી I'm sure હું ધ્યાન રાખીશ. ત્યારે પણ વાંધો નથી, પણ અત્યારે કાંઈ વાંધો નહીં. Happens. બરોબર છે? બટ નેક્સ્ટ ટાઈમ થી આપણે ધ્યાન રાખશું, બરોબર? Don't worry. જય હિન્દ સર. યસ બેટા. યશા, જય હિન્દ. હેલો સર. હા બેટા, મહેશ બોલ. હા સર, મારે એક ક્વેશ્ચન હતો કે સર જે આપણે અર્થનું જે નિર્માણ થયું છે સર, ત્યારે જે આપણે સૂર્ય બ્રહ્માંડની સ્થિતિ હતી અત્યારે અહીંયા જ છે કે આખું અત્યારે સૂર્ય બ્રહ્માંડ પણ અત્યારે ગતિ કરે છે? બ્રહ્માંડ જે છે એ ગતિમાન છે. આખું બ્રહ્માંડ પોતે જે છે એ ગતિમાન છે. એટલા માટે જ આપણને રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ દેખાય છે લાઇટ્સની, કારણ બીકોઝ એ કન્સ્ટન્ટલી વિસ્તરી રહ્યું છે. કોઈ પણ એક પોઈન્ટ જે છે એ ફિક્સ નથી. એટલે આઈ મીન બ્રહ્માંડની અંદર એક પોઈન્ટ ફિક્સ હોઈ શકે છે અને દરેક ગેલેક્સીની અંદર વોટ આઈ મીન ટુ સી ઇઝ અ ગેલેક્સી, બટ ઓર અધરવાઇઝ આખું જે યુનિવર્સ ઇન ટોટાલિટી જે છે એ આખું વિસ્તરી રહ્યું છે. એટલે એની અંદર એવું ન કહી શકીએ આપણે કે કોઈ પણ વસ્તુ ફિક્સ છે. ઇટ્સ નોટ વેરી ફિક્સ, પણ એક રિલેટિવ કોન્સેપ્ટ છે, એવું છે એકચ્યુઅલી. યુ કાન્ટ સે દેટ ઇટ્સ એબ્સોલ્યુટલી ફિક્સ્ડ. એવું નથી. એટલે સર અત્યારે સન પણ અત્યારે ગતિ કરે છે ને, એ સ્થિર નથી ને? નહીં, સ્થિર નથી, બિલકુલ નથી સ્થિર. એનો તો એક બહુ જ સરસ વિડીયો છે, તું ગોતવાની ટ્રાય કરજે. કઈ રીતે એકચ્યુઅલી આપણે સર મને મળ્યો તો ખરા, પણ જેવું આપણને દેખાડવામાં આવે છે, જેવું આપણે જોવા માટે ટેવાયેલા છે, એકચ્યુઅલી એવું મૂવમેન્ટ છે જ નહીં, એકદમ અલગ જ મૂવમેન્ટ છે. સન લિટરલી જાણે ભાગે છે, હા સર મેં જોયું, એની પાછળ આખી બધા જ પ્લેનેટ્સ એની પાછળ ભાગતા હોય છે, એવી રીતનું એક મૂવમેન્ટ છે. હા સર એ વિડીયો મેં જોયો તો એટલે જ મને ક્વેશ્ચન થયો કે સન આખો ભાગે જાય છે અને વાંથી જે પૃથ્વીને છે ને આમ વર્તુળાકારમાં ગતિ કરતા એને પાછળ આમ ભાગે છે એવું લાગે વિડીયોમાં. યસ, એબ્સોલ્યુટલી યસ, સાચી છે એ વાત.
અને સર મેં એક બે વાર પોસ્ટમાં હે ને વાંચેલું હતું કે જે ચાઇના વાળો જે એક બાંધેલો છે ને ડેમ, એ ડેમ ને કારણે પૃથ્વીની 0.06